ગુડ સવાર, ગુડ મોર્નિંગ. કેમ છો યુટ્યુબ ફેમિલી? તમે બધા મજામાં થશો અને અમે મજામાં છીએ. તમે મજામાં રહેશો બધા. અને જો કૃષ્ણા હે નિયનસિન ધનજી એક દોરીએ બીબે હિસકા બાંધી લો. બોલો દેશી જુગાર કલેખો હોને પરમાન હિસકો ખાવાનો. પછી અહીંયા ઝાડ ગોતવાનું શરૂ છે. બોલો તો બંધણ આપણે આ નવું છે ને લાવેલા એ જો અહીંયા પહેરવું છે આવડું આ. અને બીજો આટલો હતો ને એનો કટિંગ કરવાનું છે ને કાપવાનું છે ને વેચમેલી એક ઝાડના 4 ઝાડ કરવાના છે ને મગજ બેન મારી જાય એવું કામ કરવાનું છે. તો બધું તમને હું બતાવું અત્યારમાં. અને સવારમાં છે ને પહેલાં તો ઓલું ગોતે પટ્ટી, બંધણની પટ્ટી ગોતે તો કહેવામાં ગોતે બંધણની પટ્ટી તો જડતી નથી. હું દેખાડું. ચાલો ભાઈ તો હિસકો ખાઈ છે. વાહ કૃષ્ણા, ધીમે ધીમે ખાતા આમ લે ભટકાય. ધીમો રાખો બેગ, ધીમો રાખો ને ના શું કે નથી ધનજી ધીમો. મજા આવે હિસકો ખાવા. લાય પડી દા. હાય હરખું બેહો. એ જડ્યો કે હાય લે ગજ 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 તે ના નહોતું અહીંયા હતો. આ ઘટડો પીડ્યો ના ના મેં મેક્યું ગજ ગજ ચડશે તો ખરું. ચડી ગઈ હે ઈજ છે અહીં તો છે. લેતે હાલ મિત્રો. ફાઇનલી છે ને આપણે અહીં ઝાડ કાપી નાખવાનું છે હવે. કેમ કે અહીં લીધો કાકો કાપ્યો છે. આપણે કાતર લાવ્યા છે જન્મરની. બોલો તો અલંગથી લેવો. હું કેટલાને લેવો કહું? 250 રૂપિયા. 3 વર્ષ થઈ ગયા કાતરને. 250 રૂપિયા વસૂલ થઈ જાય. કાંઈ કા થઈ જાય. હાલો શું છે ભોપ્યું એને ભોપયું પા ચા કીશું પાણી ભરી દે બેન ને ચા. હાલો ધનજીભાઈ 10 આંકડા લખીને દેખાડો. બધા મારે દેખાડો છે તમે કેવી રીતના લખો છો. અમારે વિડીયો ઉતરવાનું છે. હો હરખા લખવા મળો ગયા. શું કીધું? અને આપણે ઝાડને કાપી નાખવાનું છે. અને પેલા આમ બટકું લખવાનું છે. પછી ઉભે પછી આમ બટકા કરવાનું છે. 1 2 3 4 એવું. એટલે આમ ઓ ફટાફટ હાલો કામ વધી ગયેલું છે. અને દુનિયાનું કામ વધી જાય. કટ 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 તાપત મળું બહ બહાટી કા કા હા સિક્કી તું ખાઈ જા. કાળા તેલની સિક્કી છે ભાઈ. ચાલો તો લાવ્યા નથી આપેલ છે મુકેશભાઈ. કા હાલો નેન્સુ. હાય નેન્સુ. તને વાળ કોને કાપી દીધા બટા? નેન્સી હે મેં તને વાળ કાપી દીધા? લે કેમ હું બાબર બની જાઉં અડધો? ઈલા તાર કાપા મસ્ત. આમ તો બેબી બાય બેબીને બોર્નવિટા પીલાવો. બેબી મૂડમાં નથી એમ એવા કાપ દો તો કઈ. હાલો ભાઈ મારે ધનજીભાઈ તો લખે છે. હું લખી તમને હું દેખાડી. લખશે તો નહીં લખે નહીં દેખાડી એવું છે. કા ચાલો તો આપણે આવી રીતના કાંઈક કાપવાનું છે. અને આંખો તો આંખો હરખું કાપવાનું તરફ ન થવું જોઈએ એમ બોલી લો. ત્યાં બળતરા હા હું તો ઉપાડેલું પછી હા એ વાહ એ ઝરમર કાતર પણ પછી હરખી ન હાલે ને તો મગજ જાય. હો ભાઈ સાચી વાત છે. કેમ કાપે? મસ્ત કાપે. આ કટકો થઈ જાય નખો. આ કટકો નખો થઈ જાય. પછી આની હરેલી પછી આ કટકો નખો થઈને અમારી પાસે 4 કટકા સીરવાના છે. બોલો 4 પટ્ટી કામ ઘણું છે. તો એ આપણે ક્રોમડી છે મને પાછા પછી અહીંયા બાજુમાં બેઠા મગજ જાય કા કેમ મગજ કેમ જાય અહીંયા ઓકે ફટાફટ કામ ન થાય એટલે એવું છે. વાહ તો ચાલો ભાઈ કટિંગ તો આપણું થઈ રહ્યું છે. પણ ખાલી આમ જો એવડી પટ્ટીઓ છે ને 4 પટ્ટીઓ કરવાની છે. ને આ પટ્ટી પછી ઓલું ઝાડ છે ને એની વાહે પછી સડાવાનું છે. એટલે કે આપણે હું લેવા સડાવાનું છે ગારામાં દબાવવા માટે. એટલે સડાવવાનું છે ને 250 આકાનું થાય તો ઓલું 200 આકાનું બહાર રહે ને 50 આકા ડટા છે એવું છે ગારામાં. તો એવું બધું છે આમ દેશી જુગાડ કરવો પડે. અને આ કાપવાનું છે. અને આ પટ્ટીની આગળ તો બેટા સારું કહેવાય. આ પટ્ટીની અંદર છે ને 4 પટ્ટી કરવાની છે. એક આ 200 આકાનું છે તો અમે 50 આકાનું આપણે 4 પટ્ટી કરવાની છે. તો 50 આકાની એવડી પટ્ટી થાય. તો આવી પટ્ટી પહેલાં કાપવાની ને આવીને આવી પટ્ટી પછી ઓલા દાળમાં પછી સડાવવાની પછી હર પરાણ. ઓય બાપા કેટલા દી થાય આમથી ખોટ આવી ગયેલ છે. આ જમણમાં તો બધું તાર નથી ઠીક છે ને પાણી લઈને આવી તો વાંધો નહીં. લે હાલો ભાઈ પાણી આવી બેઠા બેઠા આવું જ કામ કરે તો બોલ્યો. ફાઇનલી હું તો છે ને ઝાડ કાપીને ડૂકી ગયો. હાવ
આટા મારવા નીકળો તમે તો ધનજીભાઈ તો કપડાં બદલાવે બોલો. હમણાં ઘડીક પહેલા બીજા હતા ને ઘડીક પહેલા બીજા થઈ જાય ને કપડાં નવા પહેલી જતા ને એ છે ને ડિસ્કો કરવા જાય છે વાલજીભાઈના ઘરે ના ટીડીઓ વગાડે કે તો ટીડીઓ વાગે એટલે ડિસ્કો કરવા જાય ને તે કપડાં નવા પહેલી જાય કેવા મસ્ત લાગે તો આમ પગમાં થાન નાખીને જા. અને હું છે ને કોથમરી તોડવા જાઉં છું. આપણે બનાવ્યું છે રસોઈ અત્યારમાં હું બનાવી છે તમને દેખાડી જમવામાં. પછી કોથમરી થોડીક તોડી આવું તો તમને બતાવી શકું. અને બિના રહેતો આપણું મકાન છે ભાઈ લે તો અહીં ખોલવાનું પછી અહીં જવાનું આમ કન્ટિન્યુ આગળ જવાનું તો અહીં કેરો આવી ગયો લે આ તો ડુંગળી વાહ. તો ડુંગળી તો આપણે કંઈ પાકશે નહીં કેમ કે પાણી ઘટે લસાઈ ગયું પાંદડા પીળા થઈને સુકાઈ જાય. પછી અહીંયા થોડુંક લસણ છે. આ આપણી કોથમરી વાવ મસ્ત હે સુપર છે સુપર હિટ કોથમરી. તો આપણે અહીં કઈ જે તોડી નથી કોઈએ તો અહીં તોડવાનો પ્લાન છે. તો અહીં હું તોડું અને ઘરની કોથમરી એટલે કે ઘરની કોથમરી આમ જુઓ વખાણું મારી કોથમરીને કરવું એવું નથી. જમીનની કોથમરી કરતાં પીણાની કોથમરીનો સ્વાદ વધારે હોય એવું મને લાગે છે. બાકી અમારી તો ડુંગળી આપણે કંઈ 70-80 ડુંગળી લેવા ને લાલજીભાઈ મારા મોટા ભાઈ એ જ વાડીમાં ડુંગળી વાવેલી છે ને એ વાડીમાં પાછી કોથમરી છે પણ એનો સ્વાદ આની જેવો નથી એમ કહેવાનો મતલબ તમે સમજો. એટલે આપણે વખાણ કરીએ. આ પીણાની કહેવાય ને બ્રાન્ડ વસ્તુ થાય પીણામાં. જમીનમાં એટલી બધી બ્રાન્ડ ન થાય. અમુક જગ્યાએ ખવાદવાળી હોય અમુક જગ્યાએ ન હોય એવું હોય. પછી પાણી ઉપર એવું હોય સાચી વાત છે. જમરું બમરું ખાવાય તો આવતો મિત્રો. અને હું જાઉં છું ને તમને રસોઈ હું બનેલી છે ને બતાવી દઉં એટલે તાત્કાલિક ફેસલો. કોણ છે એલા બારણું કોને ખોલ્યું હે? હાલો ગાઈસ લે કોઈ નહીં તો બારણું કેમ ખોલ્યું છે ને અહીંથી ખોલ્યું છે બોલો હું અહીં વીટો તમે પછી મારી યાર બારણું ખોલી નહીં હું કરું જો હવે હું ધીમે હળવે હો હું એ હાલે લે હમણાં ડાકણી ઉલસવાનું પૂછવા જા તો હું તો કુકા શું કીધું તાકે એ લે એમ કરીને પાછા એ લે એમ છું ને ખાવાનું શું બનાવેલ છે બતાવો હાલો. ખાવાનું હા મસાલાનું મોંડિયા બનાવ્યું હા ભાઈ તો મજા આવી. હાલો બતાવી દો તમને બધાને. હા એક લેપટોપ માસેલી છે 2-3 હોંડિયા છે એક ટીટમ છે. હોંડિયા પણ નાની સાઈઝ ના વધારે છે ભાઈ. હાસુ દો ભાઈ હોંડિયા મસ્ત છે. આમ હોંડિયા મસ્ત છે. સવલો હોંડિયા આવે ને એ હોંડિયા શરૂ થાય થોડા ગારો આવવાનો ને એટલે કા હા એટલે બે હોંડિયા મિક્સ આવે 3-4 જાતના આવે. ઓહ માય ગોડ 3-4 જાતના હોંડિયા છે બોલો. એમાં એક ખોલો એવો છે કે હા ના સવલો જ આવે લે હાલ બોલ પાલો કે હા હા સવલો અત્યારે આપણે જે કાઢતા નથી હોંડિયા ને આવતા ને એટલે પછી બહુ હોંડિયા શરૂ થઈ જાય કે 2-5 કિલો હોંડિયા આવતા ને તેવા જવલો કાઢ લે છે કા હા 500 રૂપિયા લેવાના હાવ ઝીણું દેવું એમ. બાકી અત્યારે તો એ જવલા નહીં 500 રૂપિયા લઈ લીધી માણ આપવા તૈયાર છે કેમ કે શાક જ નથી હાવ ને આવતું પણ કામ નકર કિલો 1.5 કિલો સામાન્ય નીકળે ખોટમાં તેની બદલે 250 હાથમાં આવે 250-300 ગ્રામ ચાર 250-300 ગ્રામ ચાર ચીકા ચમક થાય ચમણે મનમ કેમ પણ ચાલો તો નાસ્તો કરવાનો નથી પણ ખાવાનું છે તો અત્યારે સવારનું ખાઈ લઈએ એમ. સવારમાં તમે બધે 6-7 વાગે પેલા હું થઈ ગયું 6-7 વાગે ખાવ ને એમ જો 10-26 મિનિટે સવારનું ખાવું બદલો વિચાર કરો. એટલું કામ છે કે વાત કરું આમ જુઓ બહુ હા હાલો ખાવાના પી ચાલો. છોકરાને બાર કોમ કોળમાં આવ્યો ને તો મારા બાજુ અહીંયા ખાડામાં લી ગાંહડી કઢાવે આનંદ પેલા પણ વાડે આનંદ હાલો ખાવા. અને આ ગાંહડી હોય તો મારે તો સે હાવ અડવી પેલા એ આ ગાંહડી છે ને વાહ ભાઈ વાહ આપણે ગાંહડી પકડી દીધી છે અને તો અહીંયા છોડે અને અહીંયા નાખશે. આ ભેંસ છે ને ભેંસ માટે રાખવું પડે ભાઈ અને ભેગું કરવું પડે. તો હવે તો આપણે ખાવાનું હતું ને ખાવાને બદલે આ કામે સડી ગયા આમ આગું નાડું પાછું નાડું હાથ પાડું ભાઈ તમને બધાને લાગે આમ જોઈ લે ભૂંગળી એલી ઓલા પણ મળે હાલતા હે હા ઓ હાસી વાત છે ગાંહડી તો વેવી જ પડે
સાપડું લઈને જાવ પાછો ભાઈ. આવ હાંસ પડી જશે ને આ વિડીયો અહીંયા લગ્ન રાખશું આપણે. અને કાજલ પ્રેગ્નન્ટ છે એ વાત સાચી છે, પણ કેટલા મહિના થયા ને કેમ છે ને હું છે ને એ થોડુંક છુપાઈને રાખીએ, કેમ કે થોડુંક પછી જણાવી તમને મજા આવે છે. શેકલા ઓછા પડી જાય બોલો, કેમ કે હાંસ પડી જાય ને એટલે. બાકી ફાડા પાસે ધમધમાટી બોલતા હોય. ચાલો તો તમને આજનો મારો વ્લોગ ગમ્યો હોય લાઈક કરી દેજો. આ લાઈક કહેવાય. પછી સબસ્ક્રાઈબનું ઓલો ને ઘંટડી એ ટર્નિંગ કરજો એટલે સબસ્ક્રાઈબ થઈ જાય તો આપણે કે બીજો વિડીયો મૂકીને તો તમને તરત નોટિફિકેશન મળે. તો જય માતાજી, બાય બાય.